ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। આજે બાપ્પાનું વિસર્જન છે। મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ સિવાય ઓનેક્સ ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ગઈકાલે સોસાયટીમાં મહાઆરતી અને 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ તમામ કાર્યક્રમમાં સોસાયટીના તમામ સભ્યોએ ઉત્સાહ અને એકતા સાથે ભાગ લીધો હતો। સોસાયટીના ગણેશ ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। સાહેબ, આજે આપણે ગણપતિ બાપ્પાના ભગવાનની આરતી કરી છે શિવાય સોસાયટીમાં। આપણી આ સોસાયટી છે જે નવી આપણે સ્થાયી કરી છે, જેનું લોકેશન છે મકરપુરા એરફોર્સ સ્ટેશનની પાછળ, જેનું નામ છે શિવાય ઓનિક્સ। અને હું શિવાય ઓનિક્સ યુવક મેમ્બરનો અત્યારે કાર્યકર્તા છું। આપણો જે આજનો જે આરતીનો ધ્યેય હતો એ આપણે 56 પ્રસાદ એઝ વેલ એઝ આપણે ભવ્ય આરતી અને મહાઆરતીનો આજે આપણે કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેના ફળ સ્વરૂપનું આજે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે આજની જે આરતી છે, આજે કોઈએ સ્પેસિફિક આરતી નથી કરી, આજે બધાએ આરતી કરી છે અને બધાએ પોતપોતાનો આરતીનો આજે લાભ લીધો છે। એની સાથે આજે આપણે 56 ભોગનું પણ આયોજન કર્યું છે, જેને લીધે બાપ્પાને આપણે 56 ભોગનો પ્રસાદ આપણે આયોજન કરીને એમને પધારવામાં આવ્યો છે। બીજે આજે આપણે અહીંયા અમે લોકો યુવક મંડળ તરફથી ભોજનનો પણ કાર્યક્રમ રાખ્યો છે, જેના લીધે બધાને જે પણ આપણા મેમ્બર્સ છે એમને આપણે એક નાનું આયોજન કરીને આજે આ તહેવારને આપણે વધારે ઉત્સાહીપૂર્વક મનાવી શકીએ છીએ। એ જ આપણો સિવાય મેમ્બર તરફથી અમારો એક સંદેશ છે।